રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને મતદાન કર્યું છે। નરેશ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। બારદાનવાલા સ્કૂલ ખાતે મતદાન કર્યું। વોર્ડ નંબર 8માં મતદાન કર્યું છે। રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે। બારદાનવાલા સ્કૂલ ખાતે તેઓએ મતદાન કર્યું છે। ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ આજે ચાલી રહી છે અને લોકતંત્રની અંદર ચૂંટણી બહુ મહત્ત્વની હોય ત્યારે આજે મેં પણ મતદાન કર્યું છે અને આખા ગુજરાતની અંદર સ્વચ્છ છબીના અને સારા ઉમેદવારો ચૂંટાઈને આવી એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। ખાસ કરીને આ વખતે જે નારાજગીઓ ટિકિટ ફાળવણીને લઈને બહુ જોવા મળે અને ખાસ કરીને ધાર્મિક સંસ્થાઓનો બહુ સહારો લેવો પડે છે ઉમેદવારો શું? આજે ઇલેક્શનનો દિવસ છે। કોઈ પણ એક્સ્ટ્રા કોમેન્ટ કરવાથી જુદી રીતે માણસો વાત સ્વીકારે એના કરતાં આ પર્વ એવો પર્વ છે કે લોકો વધારે મતદાન કરે અને સારામાં સારા ઉમેદવારો સ્વચ્છ છબીના ઉમેદવારો ચૂંટાઈને આવે એવી આપણે બધા શુભેચ્છા। આ વખતે બહુ ક્રોસ વોટિંગ બહુ જોવા મળી રહ્યું છે। આ એક ચૂંટણીની પ્રક્રિયા છે અને આ ઐતિહાસિક છે। એમાં આજ ફરે હોય કે પહેલાં હોય એવું કંઈ હોતું નથી અને આપણને હજી રિઝલ્ટ આવ્યા પહેલાં કેમ ખબર પડે કે શું થઈ રહ્યું છે। સારા ઉમેદવાર આવે છે પરંતુ આ વખતે ક્યાંક જ્ઞાતિવાદ બહુ ચાલ્યો, દરેક જ્ઞાતિ બધે દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદ હોય જ છે અને થોડું સોશિયલ મીડિયાનો એનો જમાનો વધી ગયો છે એટલે આપણી સામે વધારે આવે છે।